આજે જવું ઘરે ભાઈ. કંપનીએ અમારા પ્લાન્ટે સત્યનારાયણ ભગવાનની કથા છે. તમે લાઇટો ચાલુ રાખી, મને ગમ્યું. આઈ કાર્ડનું આપણે કામ ગમ્યું ભાઈ, જોયું ને આ ટીંગાઈ જાય. મોબાઈલ થોડો આખો પાસો ન કરી શકું. મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો એકચ્યુઅલીમાં. ભાઈ લેપટોપ તો કવરાયો ખરેખર. ખોટું પી ન કર ભાઈ, આ કે હાલનો રસ્તો નથી. તમને બે ને હરખ જ એવો ઘરે જવાનો. આ તો ફિંગર ટિપ્સ પહેરી રમે લાય પ્રો પ્લેયર જતો ગોલ્ડન બ્રેકેટ લેતો જાજો. હલો મરડિયા, દુઆ में યાદ રખના ભાઈ. હવે ભમકારી બોલાવી આવે ખટારા. થોડા આવે હો બસ. હાથમાં આવી ને અમારે આટો દેવા જાય અમે. જોઈએ એનિમેશન જો અમે ઉભા ને શ્રીજી. ચાલો મોરબી પાછળ લાઈટ હે કોઈ નથી કરી. ખોટી કેમેરામાં આવશે તો હું નહીં દેખાવ. હવે ગવર્મેન્ટ વાળા આવી હોટલમાં કઈ ઊભી રાખતો મજા આવે કઈ. ગુડ મોર્નિંગ અને હવ ડાયરને મારા રામ રામ. તો હું હાલે ભાઈ કોમેન્ટ કરી દેજો. કેવું મજામાં જોઈએ ને. આપણે ફૂલ મજામાં આજે તો. આજે જવું ઘરે ભાઈ. અને આજે ઉપરથી બાજુ કંપનીએ અમારા પ્લાન્ટે સત્યનારાયણ ભગવાનની કથા છે. એટલે આઈએફઆરની જગ્યાએ આજે યુનિફોર્મ પહેર્યો. મેં કીધું ક્યારેક તો પહેરી પછી ઉડાવ્યો છે તો એટલે આજે કાઢ્યો. બાકી જાય છે અત્યારે તો. આજે ભાઈ લાઇટું બાઇટું ચાલુ છે, ગમ્યું મને. તમે લાઇટું ચાલુ રાખી, મને ગમ્યું. હારો હાલો તો જાય નાસ્તો કરીને બાકી કંપનીએ. પછી આવીને 8:30 પછીની બસ છે, 8:30 પોણા 9ની. એટલે ક્યારે આવે બસ જોઈ. બાકી આઈ કાર્ડનું આપણે કામ ગમ્યું ભાઈ, જોયું ને આ ટીંગાઈ જાય. ટેકનોલોજી આપણે કોલેજની જેમ નહીં દોર્યું વાળું. હાથ ઊંચી રાખવાના અને કૃષ્ણ ભગવાનને પગે લાગી રાખવાનું. બે હાથ જોડીને દેવતાનો. હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી કઈ કંપનીથી આવી ગયા છીએ અને બેગ પેક કરતા હતા. વાગ્યા 6 અને બેગ પેક કરું છું. થોડું એવું જો કે ઓલમોસ્ટ તો કાલે જ કરી નાખ્યું હતું. આજે થોડું ઘણું બાકી હતું એ કરી. તો એમાં એવું મોબાઈલ થોડો આખો પાસો ન કરી શકું. મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો એકચ્યુઅલીમાં. પણ મારે ચાર્જિંગ કરતા એક બ્લોગની ક્લિપ ઉતારી દઉં ને એમને એમ કીધું ઇન્ડિયા. અને ભાઈ લેપટોપ તો કવરાયો ખરેખર. ક્યાં હુઈ ધમું નથી કરાવવું. મધરબોર્ડનો લોચો હે તો કીધું શું કહેવાય એસએસડીમાંથી ડેટા કાઢી લે બરાબર. તો એસએસડીમાં ડેટા કાઢવા દીધું ને તો એસએસડીમાં છે એનો પાસવર્ડ છે. હવે એ પાસવર્ડ મારે ક્યાં ગોતવા જાવો. મેં તો કાંઈ રાખ્યો નથી. મને એવી ખબર નથી કે એસએસડીમાં પાસવર્ડ રહીએ. હવે ભાઈ ખરેખર ઘૂમરે ચડ્યા કે શું કરવું શું નહીં. મોરબી લેપટોપ પડ્યો આપણે ક્રિશભાઈને હડિયું બે તંદીથી હડિયું કઢાવવું. લેપટોપ ઉવાથી આવું હે ભાઈ. કાંઈ વાંધો નહીં. હવે આપણે જઈને કંઈક કરી આવે એનું કંઈક સોલ્યુશન તો કરવું જોઈએ. ડેટા તો કાઢવું જોશે, એમ હાલશે નહીં. એમાં ડેટા ઇમ્પોર્ટન્ટ છે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. કાંઈ વાંધો નહીં. સારું હાલો તો હવે બેગ પેક કરી લઈ. પછી દક્ષભાઈને આવે જમી કરીને નીકળી 8:30 પોણા 9ની એમ કંઈક બસ છે. જોઈએ હવે ક્યારે આવે બસ. આજે વખતે પ્રાઇવેટ હે ભાઈ. સારું પ્રાઇવેટ કરી બુક કે હરખાએ નિંદર તો થઈ જાય પહોંચી ત્યાં. અને એમાં એવું કાલે સવારે ત્યાં પહોંચીને સીધું જવાનું અમારે રાજકોટ પપ્પાને લઈને ડ્રેસિંગ કરાવવા. કાલે બતાવું કન્ડિશન એની તમને કાલના વ્લોગમાં. તો સારું હાલો હમણાં જમવા જાય. દક્ષભાઈ આવે તો કરી ચાલુ પાછું વ્લોગ. ભાઈ આપણે દક્ષભાઈનો ફોન આવી ગયો જમવાનો. તો જાય હવે જમવા. કાઠિયાવાડીમાં આપણે નવો રોડ બનાવ્યો માથે કોથરા પાથરા હતા ને અત્યારે તડકો થોડાક દી પાણી પડ્યું તેથી એવું રબડી જ રહી. હવે અત્યારે હમણાં તો સુકાઈ ગયું હતું. તે સારું હતું. તડકો થતો હતો. આજે વરસાદ થયો હતો જેવો તેવોથી સાવ જેવો રબડી કરી નાખ્યો. હાલવાની જ ન મજા. હજી મેં હમણાં ચંપલ ધોયા એટલી વારમાં બગડી ગયા છે ને રબડી. हमारे यहाँ ऐसा ही होता है. હાલો જમી આવી. બીજું શું થાય હવે. છે તો હે રબડી પાછળ રૂમે જઈને ધોઈ નાખશે. ખોટું પી ન કર ભાઈ. આ કે હાલનો રસ્તો નથી. હોય છે શાંતિથી. તો ભાઈ કઈ ના જમી કરીને અમે આવી ગયા છીએ. થેલા બેલા પેક કરીને ગાંટલે હકેલ લીધા. અમને બે ને હરખ જ એવો ઘરે જવાનો.
કઈ ના બેઠા બસની રાહ જોઈ એટલે બોલે સેફ્ટી અંદર મૂકી દેજે આજ આને આજે ઘરે જવું છે આજે ફ્રી ફાયર રમે જેવા તમે અહીંયા પાસે આ તો ફિંગર ટિપ્સ પહેરીને રમે રે પ્રો પ્લેયર જોતો અક્ષિયા જોયું રેડ્યા ઈ મારડીયો ઈ વારે બેટિંગ નથી કરવું તારે જી તો બ્લેન્કેટ નહીં એવું કે ગોદડું બ્લેન્કેટ લેતો જાજો મારો ભાઈ ગોદડું બ્લેન્કેટ લેતો જાજો બિસ્તરા પોટલા કે આટો દેવા નીકળ્યા અમે આટો દેવા જાય હાથમ કરવા જાય છે હલો મરડિયા દુઆ में याद रखना भाई नहीं કેવો બિઝી જો તું કેવો બિઝી માણસ છે એ ભાઈ એ ટ્રાફિક ની બીકરી ટ્રાફિક ને નથી ને કીધું અંકલેશ્વર થી બસ આવતા વાર લાગશે આજ આ રોડે આવે ગવર્મેન્ટ હોય તો ઓલા પુલે થી જાય આ તો અહીંયાથી જાય પણ નથી ટ્રાફિક ભમકારી બોલાવી આવે ખટારા હમણાં પહોંચી નથી એટલી વાર હે એને બસ ટ્રેક કરતા હતા થોડા આવે હો બસ કે તમને હાથમ કરવા લઈ જ જવા મોરબી ગમગમાઈ આવે છે બસ હાલો જવા દો ઓ જો તમે પબ્લિક અહીંયા તે અમદાવાદમાં હતું ને અહીંયા એવડું જો પબ્લિક દેખાય નહીં સામે જો એમ ઊભું હે ને હજી સ્વામિનારાયણ મંદિરે એટલું ચડશે નર્મદા ચોકડીથી એટલું ચડશે રોજનું આ તો હા રોજનું આ આ તેઓ કઈ દી નહીં બધી રક્ષાબંધન જાજુ તો અમે હું પેલા ઊંધા જાય હા હવે હાથમાં આવી ને અમારે આટો દેવા જાય અમે अच्छा રજવાડી આવી ગઈ રજવાડી એના પછી શ્રીજી એના પછીની શ્રીજી હા હવે ફોકસ થયો શ્રીજી ચાલો મોરબી માત્ર 800 રૂપિયા તો ભાઈ ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છે બસ તમે જો ક્વોલિટી એક નંબર આવે પાછળ લાઈટ છે કોઈ નથી કરવી ખોટી કેમેરામાં આવશે તો હું નહીં દેખાવ એટલે ફ્રેશ કરી લીધી બસ એક નંબર ભાઈ એ તમે જો નીચેનો સોફો છે ને તો નીચે સોફામાં થાવ આવી રીતે તરી આવી ગયો અહીંયા બાકી પડદા એક નંબર હોય બધું એક નંબર બતાવું તમને મારે બારે બાકી શરદીયાને બંધ આવે એસી છે અસલ મસ્તીનો ગવર્મેન્ટની જેમને એક ચાદર ઓઢવું પડે હાલો તમે આ બ્લોગ અત્યારે આપણે અહીંયા જ એડિટ કરી નાખવો હે કામ પતે પછી કાલ આપણે સંભાળવો જ નહીં પછી આવી રીતે પછી ઉપર રાખી ને તો બધા બ્લોગ ક્યારે ભેગા થઈ જાય છે કોઈ મને ભીહાટી આવી જાય છે એના કરતાં આ બ્લોગ આપણે અત્યારે જ એડિટ કરી નાખીએ એટલે કાલે કોઈ મુકાઈ જાય ये बड़ी अच्छी बात कही आप ભાઈ આપણી બસ અહીં ઊભી રહી હતી દર્શન હોટલમાં આ બસ નથી અને પછીની છેલ્લી બસ એક નંબર ભાઈ બાયનાથી નવી બસ શ્રીજી વાળાની બસો સારી જોઈ છે એવું મેં વાત આવ્યો કે હું પહેલી વાર શ્રીજીમાં જાઉં વરણી રાજમાં ગયેલો હું હવે ગવર્મેન્ટ વાળા આવી હોટલમાં કંઈ ઊભી રાખતો મજા આવે કંઈક ઢાબે બાબે ઊભી રાખે સારું હાલો તો આ વ્લોગ આપણે જ પતાવી અને મંડી એડિટ કરવા વ્લોગ પછી કાલ ખોટો શું લોડ નહીં આજના એડિટ કરી નાખી હા ઓલો માટે 10 આવ્યા Big thank you for being here. बहुत धन्यवाद